હવે એક શબ્દ આપણે મારા મોઢે તમે બધાએ ઘણી વખત સાંભળ્યો હશે કે ફ્રી રેડિકલ્સ. આપણા શરીરમાં ફ્રી રેડિકલ્સ આવે કે જેના લીધે ઘણી બધી બીમારી આવે. કેટલા લોકોએ સાંભળ્યો છે આ શબ્દ મારો? ઇવેન્ટ્સની અંદર કદાચ કોઈ મારા પર્સનલ ડેમોમાં હોય તો એ શબ્દ તમે મારા મોં ઉપરથી સાંભળ્યો હશે કે ફ્રી રેડિકલ્સ. યસ, કૌશિકભાઈ, પ્રિતેશભાઈ વાઘેલા સાહેબ, બિપિનભાઈ, લગભગ ઓલમોસ્ટ બધાએ સાંભળ્યો હશે. સો આ ફ્રી રેડિકલ્સ શું છે? જે માણસ શ્વાસ લે છે, ઓક્સિજન લે છે, એ દરેક માણસના શરીરની અંદર ફ્રી રેડિકલ્સ આવે છે. એ ફ્રી રેડિકલ્સ આવવાના જે રસ્તા છે એ સીધું અથવા તો એને બેલેન્સ કરવા માટે બે પ્રકારના પ્રશ્નો થાય. તમારા બોડીમાં ફ્રી રેડિકલ્સ ઇન્ટરનલ પણ જાય, પણ આપણા બોડીની અંદર એવી મિકેનિઝમ ભગવાને બનાવી છે કે તમે ઇન્ટરનલ ફ્રી રેડિકલ્સને મહદઅંશે ઇન્ફ્લેમેશનના ફોર્મમાં આવે એને ઇન્ટરનલ સોર્સથી એ કરી શકે. પણ એક્સટર્નલ સોર્સથી કે વાતાવરણમાંથી શ્વાસ લેવો, ઇન્ડસ્ટ્રીના ધુમાડા, પ્રદૂષણ, અનહેલ્ધી ફૂડ, એસિડિક ફૂડ, પાણીની અંદર રહેલું ક્લોરીન, ફ્લોરાઇડ, આ બધી વસ્તુઓ તમે કેવી રીતે મેનેજ કરો? સો આ દરેક વસ્તુની અંદર તમને ફ્રી રેડિકલ્સ તમારા બોડીને આવે છે કે જેને તમે કોઈ નેચરલ રીતે બેલેન્સ કરી શકતા નથી. થાય શું ખબર છે? તમારા બોડીની અંદર 37.2 ટ્રિલિયન સેલ છે. એ 37.2 ટ્રિલિયન સેલ એટલે અબજોની સંખ્યામાં કોષ હોય. તે કોષની અંદર જ્યારે કોષ ડેમેજ કરવાના શરૂ થાય તો એની અંદર ઇલેક્ટ્રોન્સ, તમે ડોક્ટરના ટેસ્ટિમોનીમાં સાંભળ્યું કે આની અંદર એન્ટીઓક્સિડન્ટ છે, ઇલેક્ટ્રોન છે. સો આ બધી વસ્તુને બેલેન્સ કરવા માટે તમારે બહારથી કંઈક આપવું પડે. અને કેટલા લોકો એવું માને છે કે તમે રોજ સક્ષમ છો એન્ટીઓક્સિડન્ટ્સ માર્કેટમાંથી લાવીને ગોળીઓ રોજ ખાઈ શકો જીવો ત્યાં સુધી. પણ આ બધી વસ્તુઓ આપણા બોડીને ડેમેજ કરે છે. અને મેં કીધું એમ કે તમે ખાવાનું જે ખાઓ છો, તમે જે ગોળી ગળો છો, તમે મોબાઈલથી દૂર નથી રહી શકતા. રેડિયેશનની અંદર 24 કલાક તમે એવા એન્વાયરમેન્ટમાં છો કે જ્યાં ફ્રી રેડિકલ્સની સંખ્યા અસંખ્ય છે. તો ખાવાનું સેફ નથી, પીવાનું સેફ નથી, શ્વાસ લેવાનું સેફ નથી. સો આ બધી જગ્યાએ આપ જોઈ શકો છો અસંખ્ય જગ્યાઓ છે કે જેનાથી ફ્રી રેડિકલ્સ તમારા બોડીમાં એન્ટ્રી લઈ રહ્યા છે. સો અહીંયા પ્રશ્ન એ છે કે ઇટ ઇઝ નોટ સેફ ટુ બ્રીથ. દુનિયાની અંદર અત્યારે ખુલ્લી હવામાં શ્વાસ લેવો પણ સેફ નથી. દુનિયામાં અત્યારે ખુલ્લી હવાની અંદરથી બનેલું ખાવાનું સેફ નથી. બધા સંમત છો મારી વાત જોડે? જે પિક્ચર્સ તમે અત્યારે સ્લાઇડમાં જોઈ રહ્યા છો, તમે એગ્રી કરો છો મારી વાત જોડે? યસ અથવા નો લખો ચેટ બોક્સમાં. શું આ પ્રોબ્લેમ મને છે? તમને એવું લાગે છે આ પ્રોબ્લેમ મને, તમને, આખી દુનિયાને છે? શું આટલા બધા પ્રોબ્લેમ્સ હોય આપણી આજુબાજુની અંદર, આટલી બધી પ્રશ્નોની સાથે આપણે જીવી રહ્યા હોય, તો આજે હું તમને જે વાત કરવા માંગુ છું કે આપણી પાસે માણસો અત્યારે તમારી ને મારી આજુબાજુમાં બીમારીના લીધે નથી મરતા. આ તમે જોઈ શકો છો કે ગરડા થઈ ગયા. પહેલા માણસ ક્યારે એક્સપાયર થાય કે જેની ઉંમર થઈ જાય. પણ હવે તમારી મારી આજુબાજુમાં માણસો એટલા માટે એક્સપાયર્ડ વહેલા થાય છે કેમ કે એમની ગંભીર બીમારીઓ હોય છે. પહેલા ઉંમરના લીધે લોકો જતા હતા, હવે બીમારીઓના લીધે લોકો જતા રહે છે આપણી વચ્ચેથી. આપણી વચ્ચેથી હજારો લાખો લોકોએ કોવિડના આપણે ખોયા છે લોકોને, કે જેમની ઉંમર 25 વર્ષ હતી, જેમની ઉંમર 35 વર્ષ હતી, જેમની ઉંમર 40 વર્ષ હતી. એમની ઉંમર નહોતી થઈ પણ એમને બીમારી એવી ગંભીર જે આવી ગઈ જે એમને આપણી વચ્ચેથી હંમેશા માટે વિદાય આપી દીધી. તો તમને શું લાગે છે કે આપણી પાસે આ બધું કરવા માટે આપણે જે લોકો અહીંયા મોજૂદ છે બધા લોકો એક મિરેકલ વસ્તુ વસાઈ છે? એના માટે તમને જેટલા અભિનંદન આપું ને એટલા ઓછા છે. તમારા અને મારા ઘરે એક એવું મેડિકલ ડિવાઇસ છે કે જે આ પ્રશ્નો
માંથી આપણને મોટા ભાગનું સોલ્યુશન આપણને આપી દે છે. સો એ કેવી રીતે આપે છે, શું આપે છે, એ જાણવા માટે કેટલા લોકો રેડી છો આજે? આપણી જે ટીમ છે એ જાણવા કેટલા લોકો રેડી છો? જરા ચેટબોક્સમાં આપ લખી શકો છો કે અત્યારે મેં તમને જે બતાવ્યું, સાદી ભાષામાં કહું તો ઇટ્સ અ પ્રોબ્લેમ. આપણે એક ડેફિનેશન ડિફાઇન કરી કે આ પ્રોબ્લેમ છે, માર્કેટની અંદર આ પ્રશ્ન છે, તો એનું સોલ્યુશન આપણા બધાની ઘરે છે જ. પણ તમે લોકોને કેમ નથી સમજાવી શકતા? બધાને એક પ્રશ્ન આવતો હશે. આજે મેં એક ગ્રુપમાં પ્રશ્ન મૂક્યો કે તમે જ્યારે કોઈને એમ કહો કેંગન દુનિયાનું બેસ્ટ પાણી છે, હું પીવું છું, તમે પણ પીવો, પણ સામેથી પેલો શું જવાબ આપે ખબર છે? ભાઈ આપણે તો હવે આરો કાઢ નાખ્યો. હું પેલા આરોનું પાણી પીતો હતો, પણ હવે તો આરો પણ કાઢ નાખ્યો. કેટલા લોકોને આવું કહે છે સામેવાળા કે હું તો હવે આરોનું પાણી નથી પીતો, અમે તો હવે ડાયરેક્ટ જ પાણી પીએ છીએ. અમે તો હવે શું કરીએ, પાણીની અંદર કાકડી, દૂધી ને એ બધું નાખીને પાણી પીવીએ છીએ. આલ્કલાઇન, તમારી વાત સાચી, પણ અમે તો આલ્કલાઇન આ રીતે બનાવીએ છીએ. તમે સમજો કે જે માણસ આરોમાં પીતો હતો ને, એ થોડું ઘણું એના બોડી માટે સારું કરતો હતો કે એના પાણીમાંથી જે સોલિડ વેસ્ટ હતો, ક્લોરીન, લીડ, અમુક મેટલ પાર્ટ્સ એ રિમૂવ થતા હતા. હવે તો એ પણ નથી થતા. અને એ લોકો એવું કહે છે કે અમે બહુ જ સારી વાત, ચતુરાઈની એક વાત કરીએ છીએ કે અમે પાણી આરો વગરનું પીએ છીએ. મિત્રો, તમે મને એમ કહો કે કયું પાણી, કપડવંજ હોય, નડિયાદ હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, કોઈ પણ ધરતીનો છેડો કે જે પાણીની અંદર જમીનમાંથી પાણી આવે, તો જમીનની અંદર અત્યારે ખેતીના લીધે, ઇન્ડસ્ટ્રીના લીધે જમીનમાં કેમિકલ ના નીકળતા હોય એક ગામ બતાવો કે જેના જમીનની અંદરથી ચોખ્ખું પાણી આવતું હોય. મારી વાત જોડે સંમત હોય તો યસ લખો તમે ચેટબોક્સમાં, તો તમે સમજી શકીશ કે તમે સમજો છો હું શું કહેવા માંગુ છું. જમીનો જ ચોખ્ખી નથી, જમીનની અંદર એવું પાણી જ ચોખ્ખું નથી રહ્યું, કેમ કે કેમિકલ્સ જ કેમિકલ્સ છે. ખેતીની અંદર કેમિકલ છે, ઇન્ડસ્ટ્રીની અંદર કેમિકલ છે, તો અંદરથી નીકળતું ચોખ્ખું પાણી કેવી રીતે તમે કલ્પના કરી શકો? કેનાલની અંદર પાણી આવે છે, એની અંદર કેમિકલ લોકો રાત્રે નાખી જાય છે. નદીની અંદર લોકો રાત્રે આવીને ટેન્કર ઠાલવી જાય છે કેમિકલ. તમે કેવી રીતે કલ્પના કરી શકો કે આ પાણી હું ડાયરેક્ટ લાઈવ પીવું? અલ્ટિમેટલી બોર કરો ને તો પણ તમે જમીનની અંદર એક ખાડો કરીને, હોલ કરીને અંદરથી જ પાણી લાવો છો. સો એ લોકો તો પોતાની જાતને વધારે પ્રોબ્લેમમાં નાખી રહ્યા છે. અને આજે જે હું સોલ્યુશન આપી રહ્યો છું આ બધા પ્રશ્નોનું, અત્યાર સુધી તમારી પાસે હતું, પણ હનુમાનજી જોડે શક્તિ હતી, એમને કોને પ્રતીતિ કરાઈ કે તમારામાં આ શક્તિ છે? તો આજનું આ ઝૂમ સેશન છે ને, એ જામવંતજીએ જે કામ કર્યું હતું ને એ કામ કરશે કે આપણા પાણીમાં એ પ્રોપર્ટી છે. તમે 500 વખત પબ્લિક જોડે બોલ્યા છો, પણ ખરેખર આટલી ખતરનાક પ્રોપર્ટી છે તમને પણ નથી ખબર. તો આજે આપણે આ સેશનમાં વાત કરીશું. આપણે કેટલી વખત બતાવ્યું કે પેસ્ટિસાઇડ કેટલા આવે છે, અને અત્યારની પ્રજા કે જે એવું સમજે છે કે અમે ખૂબ હોશિયાર છીએ, પાણીની અંદર 4 કાકડી નાખી દે, પાણીની અંદર 4 લીંબુ નાખી દે અને એવું કે આ પાણી આલ્કલાઇન થઈ ગયું. તો મિત્રો તમે એવું મને કહો કે દવાવાળી કાકડી, દવાવાળા શાકભાજી પાણીની અંદર નાખવાના, કે પાણીમાં એ પ્રશ્ન નથી, કે પાણીમાં એ તાકાત નથી, તો આ પાણી કેવી રીતે આલ્કલાઇન બને? આ પાણી કેવી રીતે માણસના શરીરમાં જઈને ગુણ કરે? ચલો આપણે હવે આજે વાત કરીએ આપણા આજના સેશનની. અને મેં કીધું એમ કે આ બધા લગભગ આજે 33 લોકો છે, મને આનંદ છે. આવી જ રીતે રોજ આપણી સંખ્યા વધે કે જેનાથી લોકોને નોલેજ મળે કે આપણે શું વાપરી રહ્યા છીએ. સો રેડી છો બધા? તમે વસાવી તો લીધું જ છે, પણ આજે તમે શું વસ્તુ વસાઈ છે ને એનું તમને મારે પુરાવો આપવો છે કે તમે જે આજે ડિવાઇસ વસાવ્યું છે એની અંદર એવી કેટલી ચમત્કારિક પ્રોપર્ટી છે કે જે તમને અને મને સ્વસ્થ રાખે છે. તો કેવી રીતે રાખે છે અને કેમ રાખે છે, રાઈટ? તો આપણે આગળ વધીએ. ફ્રી રેડિકલ્સ હોય ને, એ ફ્રી રેડિકલ્સ શું હોય? એ ઇલેક્ટ્રોન્સ છે આપણા બોડીના. એ ઇલેક્ટ્રોન અનપેર હોય, 2 ઇલેક્ટ્રોન ભેગા થાય ને
એટલે એક હેલ્ધી ઇલેક્ટ્રોન ભેગો કરે, જ્યારે અનપેર ઇલેક્ટ્રોન હોય એ તમારા શરીરને બીમાર કરે. પણ જ્યારે તમે એન્ટીઓક્સિડન્ટ બહારથી દવાના રૂપે લો અથવા કોઈ પણ રૂપે લો તો એ અનપેર ઇલેક્ટ્રોન એ તમારો હેલ્ધી થઈ જાય. આપણા શરીરમાં અસંખ્ય કોષ છે અને ફ્રી રેડિકલ શું કરે? હેલ્ધી કોષને ડેમેજ કરવાનો ટ્રાય કરે. આપ જોઈ શકો છો એક નોર્મલ સેલ છે, એકદમ હેલ્ધી છે, એની ઉપર ફ્રી રેડિકલ્સે એટેક કરે અને સેલને ઓક્સિડેટિવ સ્ટ્રેસ એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવવાથી જે ફ્રી રેડિકલ્સ આવ્યા એને બીમાર કરવાનો પ્રયત્ન કર્યો. હવે આપણી જોડે જે એન્ટીઓક્સિડન્ટ છે તમે જોઈ શકો છો, પહેલા હેલ્ધી એટમ છે, વચ્ચે ફ્રી રેડિકલ્સ છે. ફ્રી રેડિકલ શું કરે છે? હેલ્ધી એટમમાંથી એક એટમ લઈ લે છે, એટલે હેલ્ધી એટમ અથવા તો હેલ્ધી સેલને બીમાર બનાવે છે. પણ આ બાજુમાં રહેલું આપણું કેંગન પાણી એન્ટીઓક્સિડન્ટ આપે જ છે કન્ટિન્યુઅસ. જેવો ફ્રી રેડિકલ આવ્યો એટલે ડોનેટ કર્યું, જેવો ફ્રી રેડિકલ આવ્યો ડોનેટ કર્યું, કેમ કે આપણા પાણીની અંદર બહુ જ સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ છે. રાઈટ? બે રીતે પ્રોબ્લેમ આવે. એક બાજુના ગ્લાસમાં તમે જોઈ શકો છો બીમારી છે, અને બીમારીમાં શું છે કે ઓક્સિડેશન ડેમેજ, કે ઓક્સિડેશનના કારણે જે ડેમેજ થાય છે એ છે એસિડિક બ્લડ છે અને અસંખ્ય ફ્રી રેડિકલ્સ છે. પણ બાજુના ગ્લાસમાં કેંગન પાણી આવવાથી પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ મળ્યા, એસિડિક બ્લડના બદલે આલ્કલાઇન બોડી મળી, અને જે રેડિકલ ડેમેજ કર્યું ફ્રી રેડિકલ્સે એને ન્યુટ્રલાઇઝ કર્યું. અહીંયા સુધી કેટલા લોકો ક્લિયર છો? જરા ચેટમાં લખીને મને આપ બતાવી શકો છો. અહીંયા સુધી કેટલા લોકો ક્લિયર? હજી કશું મેં કીધું જ નથી. મેં એટલું જ કીધું છે કે બોડીની અંદર ઇલેક્ટ્રોન જ્યારે પોતે સિંગલ હોય એટલે આપણા બોડીને ડેમેજ કરે, પણ જ્યારે કેંગનનું એડિશનલ એન્ટીઓક્સિડન્ટ એને એક ફ્રી પેર કરી આપે, એ તાકાત એન્ટીઓક્સિડન્ટમાં જ છે, બીજામાં નથી. હજી સેશન શરૂ કર્યું જ નથી મેં. તમને હજી પ્રશ્ન જ બતાવ્યો છે કે આ પ્રશ્ન છે, એનું સોલ્યુશન છે, પણ કેવી રીતે એની વાત હવે આગળ કરીએ. આપણું પાણી આ વસ્તુને કેવી રીતે કરે છે ચમત્કારિક રીતે, એની હું વાત કરું. તો સૌથી પહેલા હીલિંગ ઇઝ વોલ્ટેજ. તમારા બોડીની અંદર વોલ્ટેજની મદદથી હીલ થઈ શકે એવું કોઈ સાંભળ્યું છે આની પહેલા? ચેટબોક્સમાં લખી શકો છો યસ અથવા નો. હીલિંગ ઇઝ વોલ્ટેજ. તમારા શરીરને વોલ્ટેજની મદદથી હીલ કરી શકાય એવું કોઈ સાંભળ્યું છે? કૌશિકભાઈએ સાંભળ્યું છે, બીજા કોઈ સાંભળ્યું છે? લગભગ યસ, બુક છે એવું બિપિનભાઈને ખબર છે, કોઈ નથી સાંભળ્યું. આજે આપણે પ્રૂફ કરીએ કે વોલ્ટેજની મદદથી હીલિંગ થઈ શકે. રાઈટ? સો વોટ ઇઝ હીલિંગ ઇઝ વોલ્ટેજ? તો આ કઈ પાછી નવી વાત તમે લઈને આવ્યા કે યાર અઘરા અઘરા શબ્દો છે, અમને કઈ ખબર નહીં પડે. તો હીલિંગ ઇઝ વોલ્ટેજ શું છે? સો અહીંયા પિક્ચર્સમાં બે વસ્તુ દેખાય છે બધાને, એક તમારી સ્ક્રીનમાં ડાબી બાજુ અને એક તમારી સ્ક્રીનમાં જમણી બાજુ. સો બંને પિક્ચરની અંદર તફાવત દેખાતો હશે તમને? તફાવત તમે કહો. આપણે સમય આપણી પાસે ઓછો છે એટલે હું તમારા સુધી નહીં પહોંચતો, હું ડાયરેક્ટ જ કહી દઉં છું. બે વસ્તુમાં એક વસ્તુ એવી છે કે જેને હું એવું કહી શકું કે નિષ્ક્રિય છે, કે એને ડ્રાઈવ કરવા માટે કોઈ વસ્તુની જરૂર નથી. મકાન બિલ્ડિંગ દેખાઈ રહી છે, એક વખત બની ગયું તો બની ગયું, પછી તમારે એમાં જરૂર નથી કશી. ખુરશી છે, ખુરશી ઘરમાં લાવી તો લાવી દીધી, એની જાતે ખસવાની નથી. ટૂંકમાં બાજુની જે લેફ્ટ સાઈડની વસ્તુ છે એની અંદર જાન નથી, એની અંદર પ્રાણ નથી, અથવા તો એને ચલાવવા માટે કોઈ વસ્તુની જરૂર નથી. જમણી બાજુની જે વસ્તુઓ છે એ મૂવેબલ છે. મૂવેબલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. પણ મોબાઈલ ફોનને ચલાવવા માટે બેટરીની જરૂર પડે, ગાડીને ચલાવવા માટે પેટ્રોલ અથવા તો ડીઝલની જરૂર પડે. રાઈટ? દરેક વસ્તુ તમને ડાબી અને જમણી છે, એમાં જમણી બાજુની વસ્તુને ડ્રાઈવ કરવા માટે કોઈ પણ વસ્તુની જરૂર પડે. હવે ફટાફટ તમે બન્યા રહેજો, કોઈ વસ્તુ મિસ ના કરજો. તમે જેટલું ઝડપી CLR લખશો ને એટલું સમજીશ કે અહીંયા સુધી ક્લિયર છો. જેવો ડાઉટ હોય ને એવો હેન્ડ રેઝ કરજો. રાઈટ? સો એટલું ક્લિયર થઈ ગયું કે જમણી બાજુની વસ્તુને ચલાવવા માટે કંઈક જોઈએ, ડાબી બાજુમાં ના જોઈએ. ફટાફટ ક્લિયર લખતા રહો એટલે હું ક્લિયર થઈને સ્લાઇડ બદલતો રહું. રાઈટ?
હવે જ્યારે જમણી બાજુની જે વસ્તુઓ હતી ને એને ચલાવવા માટે કાં તો એનર્જી જોઈએ, કાં તો ઇલેક્ટ્રિસિટી જોઈએ. સાદી ભાષામાં કહું તો જે જીવંત વસ્તુઓ છે એના માટે પાવર જોઈએ. રાઈટ? અહીંયા સુધી બધા ક્લિયર હશો. હવે અહીંયા બે વસ્તુ છે, એક વાયર વાળી અને વાયર વગરની, મૂવિંગ અને નોન મૂવિંગ, કે જે વાયરથી ફિક્સ થઈ ગઈ છે અને વાયરથી ફિક્સ નથી થઈ. તો જે વાયરથી ફિક્સ થઈ છે એ લાઇટથી ચાલશે, જે વાયરથી ફિક્સ નથી થઈ એ બેટરીથી ચાલશે. રાઈટ? હવે આપણે માણસ છીએ, તો તમને શું લાગે છે આપણા શરીરની અંદર કોઈ એવા વોલ્ટેજ અથવા એવી કોઈ બેટરી હશે કે આપણા શરીરને પણ આ રીતે ડ્રાઈવ કરી શકાય? શું લાગે છે તમને? આપણા શરીરની અંદર એવી બેટરી હશે કે આપણને આ રીતે ડ્રાઈવ કરી શકે? ચેટબોક્સમાં લખો યસ નો, તમને ખ્યાલ છે, નથી ખ્યાલ. યસ હશે પણ નથી ખબર, બની શકે આપણને આ વસ્તુમાં આપણે કોઈ દિવસ જાણવાનો પ્રયત્ન કર્યો નથી. મિત્રો એક વસ્તુ હું તમને કહેવા માંગીશ કે એક ચરક સંહિતા, કેટલા લોકોએ નામ સાંભળ્યું હશે, ઘણાએ નહીં સાંભળ્યું હોય. એક ચરક ઋષિ હતા, એમણે બહુ બધું જ્ઞાન આપણા દેશને આપ્યું છે કે જેની કોઈ સીમા નથી. એ ચરક સંહિતામાં એક શ્લોક છે, યથા બ્રહ્માંડે તથા પિંડે. રિપીટ કરું છું, યથા બ્રહ્માંડે તથા પિંડે. એટલે બ્રહ્માંડની અંદર જે રચના છે ને બધી રચના મારા તમારા શરીરની છે. બ્રહ્માંડમાં કેટલા ટકા પાણી છે? એટલે કે જે બ્રહ્માંડ છે, જે પૃથ્વી છે, એમાં કેટલા ટકા પાણી છે? એટલું જ પાણી આપણા શરીરમાં છે. એની જે રચના થઈ છે બ્રહ્માંડની, એ જ પ્રમાણે શરીર થયું છે. 5 તત્વોથી બ્રહ્માંડ બન્યું છે, આપણું શરીર પણ 5 તત્વોથી બન્યું છે. સો કહેવાનો મતલબ કે જ્યારે તમારા બોડીની અંદર આ સિસ્ટમ છે તો એ કેવી રીતે ચાલે છે એની હું વાત કરું. આપણા બોડીમાં અસંખ્ય કોષો છે, બધાને ખ્યાલ છે. 37.2 ટ્રિલિયન સેલ છે આપણા બોડીમાં. તો 37.2 ટ્રિલિયન સેલ હોય તો આપણા બોડીની અંદર કોઈ વોલ્ટેજ છે કે જે આને રિચાર્જ કરે છે અથવા તો બનાવે છે અથવા તો લૂઝ થઈ જાય છે? ઘણી વખત તમને એવું થાય કે જે માણસો કેમેરો ચાલુ કરીને આમ બેઠા છે ને કમ્પ્લીટ કેમેરાની સામે, મનગમતો ટોપિક હોય તો બરાબર છે, અથવા તો તમને એકાદ કલાક કોન્સ્ટન્ટ બેસી રહો અથવા તો 2-3 કલાક ખુરશી પર બેસી રહો ને તો તમને એક્ઝોસ્ટ ફીલ થાય, તમને એવું થાય થોડા થાકી ગયા. કેટલા લોકોને એવું થાય છે, તમે એક જગ્યાએ 4-5 કલાક બેસી રહો, મીટિંગ અટેન્ડ કરો તો તમને એવું લાગે કે શરીરનો પાવર ગતો રહ્યો. તમને એક મહેસૂસ થાય કે યુ આર ફીલિંગ લાઈક યુ આર એક્ઝોસ્ટેડ, તમને થાક લાગ્યો, તમારા શરીરનો પાવર થોડો ઓછો થયો કે હવે કંઈક એનર્જીની જરૂર પડશે. સો આપણું બોડી છે ને બોસ, એક બેટરીની જેમ કામ કરે છે કે જેની અંદર અસંખ્ય કોષ છે અને દરેક કોષને જનરેટ કરવા માટે આપણું શરીર એક બેટરીની જેમ કામ કરે છે. અને જેમ બેટરીનો પાવર વોલ્ટેજમાં મપાય, એનો યુનિટ છે મિલીવોલ્ટ, એમ આપણા કેંગનમાં આપણે એક પ્રોપર્ટી બતાવીએ છીએ, જે હું છેલ્લે આવું, કે જેને પણ આપણે મિલીવોલ્ટમાં જ બતાવીએ છીએ, પણ પબ્લિકને 99% લોકોને હજી નથી ખબર. રાઈટ? હવે આપણા જે સેલ છે ને, અહીંયાથી નોટપેન હોય તો લખવાનું ચાલુ કરજો. ભવિષ્યમાં તમે કોઈ સારા હોશિયાર વ્યક્તિ જોડે જાઓ ડેમો આપવા માટે તો અમુક અગત્યના પોઈન્ટ્સ તમને અહીંયાથી મળશે. અને અહીંયા જે નોલેજ આપું છું ને તમારા માટે છે, પણ અહીંયાથી અમુક પોઈન્ટ્સ તમે જ્યારે કોઈ હોશિયાર વ્યક્તિ જોડે જાઓ તો એમને પ્રૂફ કરવા માટે આ વસ્તુઓની જરૂર પડશે. આપણા શરીરના જે સેલ છે ને, એ કામ કરવા માટે એનો વોલ્ટેજ -20 થી 25 મિલીવોલ્ટ હોવો જોઈએ. આપણા શરીરમાં રહેલા અસંખ્ય કોષ એ સારી રીતે કામ કરે એના માટે એની અંદર વોલ્ટેજ હોવો જોઈએ -20 થી -25. અને આપણા બોડીની અંદર જે આપણું પીએચ છે એ 7.35 થી 7.45 રહે તો કોઈ બીમારી આવતી નથી. હું તમને પીએચ અને મિલીવોલ્ટનું પણ ગ્રાફ બતાવું છું. કેટલા લોકો ક્લિયર અહીંયા સુધી? ઉતાવળ કરવી નથી, આજનું સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. વેરી ગુડ. અત્યાર સુધી આપણું શરીર પણ એક જાતની બેટરી છે, એ પણ વોલ્ટેજથી કામ કરે છે.
આપણા બોડીમાં અસંખ્ય સેલ છે જેને ચલાવવા માટે -20 થી -25 મિલીવોલ્ટની જરૂર પડે. હવે આપણે આગળ વધીએ. આ સ્લાઇડ સમજતા પહેલા એક પ્રશ્ન હું તમને પૂછું કે નાનું બાળક હોય અથવા તો નાના બાળકો હોય 2-3 વર્ષ સુધીના, એ કેટલી ધમાલ કરે, એ કેટલી મસ્તી કરે, કેટલું તોફાન કરે, કેટલું દોડે, કેટલું ભાગે. તમને એવું લાગે છે એમને થાક લાગતો હશે? તમારા ઘરમાં નાના બાળકો હશે, એ બાળકો તમે જોજો હંમેશા એનર્જેટિક હશે, પણ તમને બાળકના શરીર ઉપર ક્યારે થાક દેખાશે નહીં. એનું કારણ શું છે ખબર છે? અહીંયા પહેલું જ છે, એમના શરીરના જે સેલ છે ને એનો વોલ્ટેજ શું હોય ખબર છે? કુદરતી એ વખતે -35. અને અવારનવાર હું ઘણી વખત કહી ચૂક્યો છું, બાળક 2 વર્ષનું થાય ને ત્યાં સુધી ભગવાન બોડી જ આપણને 7.61, ભગવાન બધાને ધરતી પર મોકલે ને એટલે 7.61 ના જ મોકલે, અને 2 વર્ષ સુધી બદલાય નહીં. કેમ કે આપણે નોર્મલી 1 થી 2 વર્ષ સુધી આપણો ખોરાક મુખ્યત્વે કોઈ પણ જન્મેલા બાળકનો શું હોય? માતાનું દૂધ, અને હાઈલી આલ્કલાઇન છે, એટલે તમારું 7.61 મેન્ટેન રહે. તમારા બોડીના સેલના વોલ્ટેજ -35. તમે જુઓ નાના છોકરા થાકે જ નહીં, અને જેની ઉંમર થઈ ગઈ અને ગરડા હોય, તમને શું લાગે? લાકડીના ટેકાની જરૂર પડે, જાત જાતના સપોર્ટની જરૂર પડે, અને તમને ફીલ થાય કે એ લોકો અવારનવાર થાકી જાય. થાકે ના, ચેટબોક્સમાં આપ લખી શકો છો કે જેમ ઉંમર વધે માણસની એમ તમને ક્લિયર દેખાય કે એ માણસ થાકતો હોય એવું લાગે, કેમ કે એમના સેલના વોલ્ટેજ એ વખતે ડાઉન થઈ જાય. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બાળકો માટે, એડલ્ટ્સ માટે કેટલો જોઈએ? -25. મેં તમને કીધું એ જ પ્રમાણે કે તમારા -20 થી -25 રહે તો તમારા સેલ પરફેક્ટ કામ કરે. પણ અહીંયા પ્રશ્ન આવે છે ફરી. પહેલું મેં તમને જે પ્રશ્નની અંદર 6-7 સ્લાઇડો બતાવી કે તમે અને હું, દુનિયાના દરેક માણસો આ જ વાતાવરણમાં ઓક્સિજન લેવાના, આપણે આ જ પાણી પીએ છે કેંગન, પણ બીજા બધા તો આ પાણી પીતા નથી, તો એ લોકો ઓક્સિડાઇઝ પાણી પીવે છે કે જે +ORP વાળું છે. ઓક્સિડેશન બોડીમાં વધારે એવું ખાવાનું ખાઈએ છે. આપણે હંમેશા પ્રશ્ન પૂછીએ છીએ, મારા તમારા બધાના ઘરે લાગુ પડે છે કે આપણે બાફેલું શેકેલું ખાતા જ નથી. આપણે એવો જ ખોરાક લઈએ છીએ જે આપણા બોડીની અંદર વોલ્ટેજ આપણા ડાઉન કરે. તો એ આ વસ્તુ જે છે તમે ખાઓ કન્ટિન્યુઅસ, તમે પૂરતી ઊંઘ ના લો, તમારી બેડ હેબિટ હોય, બેસી રહેવાની તમારી લાઈફસ્ટાઈલ હોય, તમારું કામ એ પ્રકારનું હોય, તમને અલગ અલગ પ્રકારના વ્યસન હોય, સ્ટ્રેસ તમે જાણી જોઈને લેતા હોય, ઇમોશનલી વધારે, પોલ્યુશનમાં રહો, દવાઓ ખાઓ, આ બધું કરવું ને એટલે તમારા વોલ્ટેજ ડાઉન થવાના રીઝન આ છે. હવે આગળ વધીએ. જ્યારે જ્યારે તમારા વોલ્ટેજ ઓછા થાય અને પોલારિટી બદલીને, મેં કીધું એમ પોલારિટી ક્યારે બદલાય? કે જ્યારે ફ્રી રેડિકલ્સના સંપર્કમાં આવે ને એટલે એની પોલારિટી બદલાય, અને એક લેવલ આવે કે માઇનસના બદલે પ્લસ થઈ જાય એટલે તમારા શરીરમાં હાઈલી એસિડિટી, હાઈલી એસિડ સ્ટેટ તમારા બોડીનું ડિટેક્ટ થાય અને કેન્સર જેવા ગંભીર રોગ થાય. હવે ક્રોનિક ડિઝીઝ એનો મતલબ કે લો વોલ્ટેજ, તમારું બોડી એસિડિક પ્રકારે આગળ વધી રહ્યું છે એનો મતલબ. હવે આનું એક સોલ્યુશન છે, તમારા કોષ જ્યારે ઓછા વોલ્ટેજના હોય અથવા તો 0 થઈ જાય એ વખતે તમારું બોડી જો નવા સેલ બનાવી દેતો, અસંખ્ય કોષ છે આપણા, પણ આપણા નવા સેલ બનતા જ જાય કન્ટિન્યુઅસ, તો શું વાંધો? સારું કહેવાય ખોટું કહેવાય? આપ ચેટબોક્સમાં લખી શકો છો યસ કે નો. આ પ્રશ્નની જડ જ જતી રહે, આપણા બોડીમાં સેલ બનતા જ રહે તો નુકસાન થાય કે ડેમેજ થાય શું ફરક પડે છે? એક સેલ ડેમેજ થયો, હું તો કહું છું ડેમેજ થયો તરત જ નવો બની ગયો, વાંધો શું છે? પણ તમારા શરીરમાં નવો સેલ બનવા માટે -50 નો વોલ્ટેજ જોઈએ, અને મિલીવોલ્ટ તમને ક્યાંથી મળે છે ખબર છે? આ સ્ક્રીન ઉપર છે ને અહીંયાથી. તમે અસંખ્ય વખત લોકોને કહ્યું છે કે આપણા કેંગન પાણીની ORP કેટલી? -450 થી -850. પણ મિત્રો -450 થી -850 નો પેલો જે યુનિટ છે કયો છે? મિલીવોલ્ટ છે બોસ. આપણા પાણીની અંદર એટલા રીચ એન્ટીઓક્સિડન્ટ છે કે તમે કલ્પના ના કરી શકો કે ગમે એટલો ઓક્સિડેટિવ સ્ટ્રેસ આપણા બોડીને આવે પણ એ અસર કરતો નથી.
કેમ કે આપણું રામબાણ ઈલાજ આપણી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. શું છે આપણું રામબાણ ઈલાજ? શું છે? શેના લીધે આપણને બીમારી નથી આવતી, શેના લીધે આપણને થાક નથી લાગતો? તેનું રીઝન આ છે, ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ. અને તમે જોઈ શકો છો ORP માં ક્લિયર લખેલું છે, કૌંસમાં મિલીવોલ્ટ. બરાબર? તમે ગ્રીન ટી પીઓ તો તમારા શરીરને કેટલા મિલીવોલ્ટ મળે? જ્યારે કેંગન પાણીનો એક ગ્લાસ પીવો, આપણે અત્યાર સુધી કીધું કે તમે આટલા સફરજન ખાઓ, આ ખાઓ, તે ખાઓ. મિત્રો, આ રિયલ પ્રૂફ છે કે આપણા પાણીમાં જેટલો તાકાત છે કે તમારે બીજું બધું નહીં કરો તો ચાલશે, તમને કશો વાંધો નહીં આવે. ધીસ ઇઝ ધ રીઝન કે પશ્ચિમી દેશોએ આ બધી વસ્તુઓને એડોપ્ટ કરી છે. યુરોપ હોય, અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, કેમ આપણા જેટલાના આપણાથી વધારે ડિવાઇસ એ લોકો પરચેસ કરે છે? કે આ બધા પ્રમાણ છે, પણ ઇન્ડિયાની અંદર તમે પોતે તો સમજશો નહીં. તમે નહીં સમજો એટલે લોકોને શું કહેશો? કેંગન લઈ લો, પાણી પીવો એટલે બધું મટી જાય. ઓલરેડી લોકોના મનમાં એટલા બધા પ્રશ્નો છે, તેને કેંગનથી પ્રશ્ન નથી, પણ તમારા પ્રેઝન્ટેશનથી પ્રશ્ન છે. અને તમારા પર હાલ વિશ્વાસ નથી. કેંગન પર તો છે, એને એટલી તો ખબર જ છે કેંગન બેસ્ટ છે, પણ ક્યાંક ને ક્યાંક તમારી જોડે અધૂરી માહિતી છે એટલે તમે એને સમજાઈ નથી શકતા. એટલા માટે એ રાહ જુએ છે કે કેંગન લેવું તો છે, પણ હજી થોડી રાહ જોઈ લઉં. કડવું છે પણ સત્ય છે, એ તમને ના પાડે છે. જેમ કેંગન લે છે તમારી જોડે ને, એમ ના પણ એ તમને જ પાડે છે અત્યારે કે હાલ લેવું નથી, પણ તારી પાસેથી હાલ નથી લેવું. મશીન તો બેસ્ટ છે. ક્યારે કોઈ એક જણ મને બતાવો કે જેને તમે ડેમો આપ્યો હોય અને તમને એને કેંગન બોગસ છે એમ કહીને ઉભો કર્યો હોય કે કેંગન લેવાય જ નહીં, એવું એક ઉદાહરણ મને આપો કે જેને પ્રોડક્ટ ઉપર ડાઉટ કરીને ના પાડી હોય. પ્રશ્ન એ છે કે આપણે એને એ રીતે બતાવ્યું છે ખરું કે માણસ ડિસિઝન લે તરત? તમે એ વસ્તુ એને એ રીતે પ્રેઝન્ટ કરી? પાણી નહીં પીવું, અરે ભાઈ તું આરોનું પાણી નહીં પીવું ને તો વહેલો મરી જઈશ. જે પ્રશ્નો નથી આવવાના એ પહેલા આવવાના છે, પણ કેમ આવવાના તો તમને ખબર તો આવી જોઈએ ને. તો આ પુરાવા છે, આ પ્રમાણ છે. અને આ બધા પ્રમાણ મેં તમને જે આજે બતાવ્યું ને, એ આ બુક છે, હીલિંગ ઇઝ વોલ્ટેજ. અને આ બધી વસ્તુઓ મેં તમને જે બતાવીને એ ડોક્ટર જેરી ટેનેટ એ પ્રૂફ કરીને દુનિયાભરને અસંખ્ય લેક્ચર આપ્યા. અને હી ઇઝ ચાર્જિંગ ઇન કરોડ્સ. એ કોઈ જગ્યાએ જાય ને સેશન લેવા તો કરોડો સિવાય તો એ સેશન નથી લેતા, એટલી તો ફીસ છે એમની. અને એમણે આ બધી વસ્તુઓ જે તમને બતાવીને પ્રૂફ કરી છે અને એમની બુકમાં લખી છે. પણ આપણા બધા મિત્રો જોડે સમયની બહુ કટોકટી હોય એટલે આપણે એ વસ્તુને ઇઝી ફોર્મમાં ટ્રાન્સફર કરી. અને આ વસ્તુ એમણે એવું કીધું કે દરેક બોડીના ઓર્ગન છે એને તમે કરેક્ટ કરો એટલે તમે બીમારીમાંથી બચી શકો. અને જે વસ્તુ અહીંયા લખી છે કે તમારા બોડીની અંદર -50 મિલીવોલ્ટ વડે એટલે નવા સેલ જનરેટ થાય. અને અહીંયા આખું ગ્રાફ છે. આપણું બોડી છે ને એક આખી બેટરી છે. અને આપણી આ બેટરી પ્રોપર પાણી મળે કે જેની અંદર રીચ એન્ટીઓક્સિડન્ટ છે, એની અંદર રીચ મિલીવોલ્ટ છે. શરીરને જોઈએ ને એના કરતા તમે સમજી શકો કેટલા રીચ. અને તમને એન્ટીઓક્સિડન્ટનો મેં ગ્રાફ પણ આની પહેલા બહુ વખત બતાવ્યો છે. અને અહીંયા ચોખ્ખું લખ્યું છે હીલિંગ ઇઝ વોલ્ટેજ, સેલ નીડ -25 મિલીવોલ્ટ ઓફ એનર્જી. જો -25 મિલીવોલ્ટ એનર્જી મળી જાય તો એકદમ સ્મૂથ દોડે. આ બેટરીને પ્રશ્ન જ ના આવે. રાઈટ? હવે બીજું અહીંયા છે, તમે એક ગ્રાફ છે તમારી સામે. અહીંયા એક વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ORP. એમાં ORPમાં નીચે છે. હવે અહીંયા ઉપર લખ્યું છે ગિવિંગ ઇલેક્ટ્રોન. મેં તમને પિક્ચર બતાવ્યું ડોનેટ કરતું. એન્ટીઓક્સિડન્ટ હોય એટલે જરૂર પડે તો આપી દે. અને નીચે છે સ્ટીલિંગ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ચોરી લે. ઇલેક્ટ્રોન કોણ ચોરી લે? ફ્રી રેડિકલ્સ. અને ગિવિંગ ઇલેક્ટ્રોન એટલે દાન કોણ કરે? તો રીચ એન્ટીઓક્સિડન્ટ. હવે pH ની સામે તમે એના વોલ્ટેજ અને ORP જોઈ શકો છો. આપણે લોકોને આલ્કલાઇનમાં પણ સમજાવીએ છીએ કે તમારી બોડી જેટલી એસિડિક એટલી બીમારી વધારે. તો આપ જોઈ શકો છો નીચે ઓબેસિટીથી લઈને કેન્સરથી લઈને ક્યારે થાય? તમારા 7 pH થી નીચે તમારું સ્ટેટસ આવે એટલે માણસ બીમાર થાય. આ તમે આખું પિક્ચર ઇઝીલી સમજી શકો છો. કેટલા લોકોના પિક્ચર ક્લિયર સમજમાં આવે છે?
આ ગ્રાફ, આ પિક્ચર કેટલા લોકોને ક્લિયર થયો કે યસ આ પિક્ચર છે મારી સામે, એના હું હવે ક્લિયર સમજી ગયો. આ પિક્ચરમાંથી બે પ્રોપર્ટી ક્લિયર થઈ તમારી, એક તો ઓઆરપી ની અને બીજી પીએચ ની. હવે પીએચ જે છે એ પીએચ તમારા જેટલા વધારે આલ્કલાઇન હોય એટલું તમારું બોડી હેલ્ધી રહે. હવે તમે મને એમ કહો ચૂનો નાખીને પાણી પીવો તો આ પીએચ મેન્ટેન થાય? બેકિંગ સોડા નાખીને પાણીની પીએચ બતાવી દો, તે બેકિંગ સોડા નાખેલું પાણી પીવો તો તમારા આ પીએચ મેન્ટેન થાય? માર્કેટમાં 300 રૂપિયાની કાર્ટ્રીજ મળે છે, તમારા પાણીને આલ્કલાઇન બનાવી દે. તો એક કાર્ટ્રીજના સિરામિક બોલમાંથી નીકળેલું પાણી તમારા બોડીના પીએચ મેન્ટેન કરી લે? મિત્રો આ બધા કારણ છે કે જેના 278,500, જેના 219,500 લે છે કંપની. અને 1 વર્ષ નહીં, આવનારા 25 વર્ષ તમારા મશીનમાંથી આ વસ્તુ નીકળે છે, જેને કહેવાય કાચું સોનું. કદાચ બદામ કાજુ નહીં ખાવ પણ પાણી નહીં પીવો ને તો આ પ્રોપર્ટી નહીં મળે. હું ના નથી કહેતો બદામ કાજુ ના ખાવા જોઈએ, કદાચ બદામ કાજુ ના ખાવ, સિંગ ચણા ના ખાવ, પણ પાણી અવશ્ય 4 લીટર પીવો. હું તમને ગેરંટી આપું છું ભવિષ્યમાં આવતા ગંભીર રોગોમાંથી તમે બચી શકશો. સો આ ગ્રાફ છે, આ ડિટેલ્સ છે અને આ ટેકનિકલ રીઝન છે. આ તમે બીજો એક ગ્રાફ બતાવ્યો, તમે જોઈ શકો છો કે સ્ટીલિંગ એટલે લાલ કલરથી મેં જે બતાવ્યા છે એ બધા ચોરનાર ઇલેક્ટ્રોન છે, કે જે ઇલેક્ટ્રોન ચોરે, ધેટ ઇઝ ફ્રી રેડિકલ્સ. અને બીજું છે ઇલેક્ટ્રોન ડોનર, કે જે ગિફ્ટ કરે. તો એ શું છે? એની પીએચ વેલ્યુ કેટલીથી કેટલી છે, એનું ફોર્મ એસિડિક છે, પેલાનું આલ્કલાઇન છે, પેલા ફ્રી રેડિકલ છે, પેલા એન્ટીઓક્સિડન્ટ છે, પેલા પોઝિટિવ પોલમાં છે, આ નેગેટિવમાં છે, પેલા ડિસ્ટ્રક્ટિવ નુકસાન કરનાર છે, પેલા કન્સ્ટ્રક્ટિવ તમને બચાવનાર છે. અને બોડીના વોલ્ટેજ, બોડીના પીએચ અને એનું રીઝન બધું જ તમારી સામે છે, રાઈટ? આ છેલ્લું આખું આપણું આ પ્રેઝન્ટેશન અને 2 વિડીયો હું તમને ખાલી બતાવવાનો પ્રયત્ન કરું છું, પછી હું તમારા જોડે આવું છું આજના શેરિંગ પહેલા. આ એક વિડીયો જુઓ પછી આપણે વાત કરીએ. Here we are doing the electric hydrogen check of Kangen water. As you see, we have created a circuit over here which लाइट जला के दिखाते हैं कि कैंगन वाटर में एक्टिव हाइड्रोजन है कि नहीं. तो यहाँ पर हमारे पास 2 ग्लास है, एक में सादा पानी है और दूसरे में कैंगन वाटर है. जिसमें एक्टिव हाइड्रोजन होंगे उसमें लाइट जलेगी और जिसमें एक्टिव हाइड्रोजन नहीं होंगे उसमें लाइट नहीं जलेगी. लेट अस ट्राई दिस, राइट? ओके, this is sada water, tap water. Wow, and that is something very good. You can see this एक्टिव हाइड्रोजन है इसके अंदर, इलेक्ट्रॉन्स जो हमारी बॉडी को बहुत ज़रूरी रहते हैं हील करने के लिए. गो बैक टू दिस अगेन, वील गो बैक टू दिस. है कि नहीं ये चीज़? अगर ये इसको चार्ज कर सकती तो हमारी बॉडी को चार्ज करेगी कि नहीं, एनर्जी देगी कि नहीं, इलेक्ट्रॉन्स देगी कि नहीं. मिली वॉल्ट्स में जो काम होता है बॉडी के हर सेल्स के लिए, कितने फ़ायदेमंद चीज़ होगी. थैंक यू मच. ये शू बोले थे कि अगर ये बल्ब को पावर दे सकती है, उसको चार्ज कर सकती है, उसको जला सकती है, उसको इलेक्ट्रॉन दे सकती है, तो हमारी बॉडी को क्यों नहीं? કેટલા લોકોને ડાઉટ છે હજી પણ? વસ્તુ તો મસ્ત વસાઈ છે પણ હજી ડર છે કે કેવી રીતે કોકને સજેસ્ટ કરાય. મિત્રો આ રીઝન છે કે જે દિવસે ડિસિઝન લીધું ને એ દિવસે 3 બેન, મારા બધા સાસરીમાં, મારા કાકા, ફુવા, મામા, મિત્રો મારા પોતાના 7 ડિવાઇસથી તો મેં આ બિઝનેસ ચાલુ કર્યો છે. તમે જે સ્ટ્રક્ચર બનાવો છો ને એક ડિવાઇસમાં, પૈસા તો બધાને પ્રશ્ન હોય જ, પણ મેં એક સાથે 7 ડિવાઇસથી કામ ચાલુ કર્યું છે. આ રીઝન છે કે મારી જોડે કન્વિક્શન છે કે આ વસ્તુ દુનિયામાં ફરી આવવાની જ નથી. અસંખ્ય કંપનીઓ પ્રયત્ન કરીને ફેલ ગઈ, રાઈટ? બીજો એક નાનો વિડીયો 20 સેકન્ડનો બતાવું. આ 4 પ્લેટનું મશીન છે, કેંગન જુનિયર 4. ટેસ્ટરની અંદર લાઈટ થાય છે.
ની અંદર લાઈટ થઈ પડી જોઈ લો જેવું ટેસ્ટર પાણીની એની નીચે મૂકે છે એની અંદર લાઈટ થાય છે રાઈટ આ પુરાવા છે કે આપણું પાણી કેટલું શક્તિશાળી છે રાઈટ આશા રાખું છું કે આજનું સેશન મેં તમને કીધું હતું કે અનટોલ્ડ પ્રોપર્ટી આજના સેશનનું જે પિક્ચર હતું ને એનું નામ હતું આપણે ઘણા પિક્ચર જોયા અનટોલ્ડ સ્ટોરી પણ આજનું હતું કે અનટોલ્ડ પ્રોપર્ટી કે જ્યાં પ્રોપર્ટીની મેં લગભગ આની પહેલા ક્યારે અહીંયા જે કોર સભ્યો બેઠા છે ટીમના એમની જોડે ચર્ચા નથી કરી લગભગ વાઘેલા સાહેબ બી સરપ્રાઈઝ હશે એમની જોડે આ બાબતે ક્યારેય વાત નથી થઈ રાઈટ સો આશા રાખું છું કે આજનું સેશન બધાને ગમ્યું હશે અને આજે બધા જ જેમ જાનવંતજીએ હનુમાન ભગવાનને પ્રતીતિ કરાવી હતી કે તમારી અંદર રહેલી જે શક્તિ છે ને અપાર છે આજે આપણા પાણીની જે શક્તિ છે ને એ આજના સેશનથી બતાવવાનો પ્રયત્ન કર્યો કે હજી પણ ગભરાશો નહીં તમે કોઈને કોઈ ખરાબ વસ્તુ સજેસ્ટ કરવા નથી જઈ રહ્યા તમે 100% આગળવાળાની જિંદગી બચાવવાનો અને સુધારવાનો જ પ્રયત્ન કરવા કરી રહ્યા છો નિલેશભાઈએ ચાલુમાં ડેમો કર્યો શું રિઝલ્ટ આવ્યું નિલેશભાઈ બહુ ઉતાવળા છે રાઈટ નિલેશભાઈએ ટ્રાય કરી લીધો બરાબર ને ટેસ્ટરનો વેરી ગુડ સાચું છે અચ્છા હજી પણ ડાઉટ છે કે કદાચ હું કંઈક ગપ્પુ મારતો હું અહીંયા બરાબર બને ને તો આ ટેસ્ટરનો વિડીયો તમારે જાતે બનાવવાનો જાતે બનાવીને કોકને બતાવવાનો રાઈટ સો આજના સેશનના વધારેની પણ 2-3 શેરિંગ લેવા માંગીશું કે આજના સેશન માટેના 2-3 શેરિંગ કોઈ ટીમમાંથી આપે અને બને તો હેન્ડરેસ તો બધા જ કરજો પણ નવા માણસો 2-4 એમાં મને આનંદ છે કે આજે મેં પહેલી વખત નોટિસ કર્યું કલ્પનાબેન કેમેરો ચાલુ કરીને બેઠા છે કલ્પનાબેન બધાની વચ્ચે તમને સેલ્યુટ છે સેલ્યુટ 2 રીઝનથી છે એક તો નિયમિતતા કે તમે નિયમિત આવો છો અને આજે કેમેરો ચાલુ કરીને બેઠા છો એના માટે સેલ્યુટ છે અને હું પહેલો તમારા બાજુ જ આવું છું યસ કલ્પનાબેન હું તમને અહીંયાથી અનમ્યુટ કરું છું તમારું શેરિંગ આપો આજના સેશનમાં તમને શું લાગ્યું કલ્પનાબેન હા ખરેખર બહુ જ જે ખબર બી નથી કે આપણે કેંગન પાણી 6 મહિનાથી પીએ છીએ એમાં આટલી જોરદાર પ્રોપર્ટી છે અને સ્ટાર્ટ ધીરે ધીરે તમે કર્યું પછી મને લાગ્યું કે ના હવે મારે શાંતિથી બેસીને સાંભળવા જેવું છે જ એટલે પછી હું બેસી ગઈ વિડીયો ચાલુ કરીને એટલે ના ખરેખર આ જોરદાર પાણી તો છે જ પણ આટલી હદે આવું છે એ તો મને બી નથી ખબર જે આજે જ ખબર પડી અને આ પાણી આપણે પી રહ્યા છે એટલે આપણે તો સાંભળવું જરૂરી જ હતું કે હેલ્થ માટે આ કેટલું બધું એ છે અત્યાર સુધી તો હું બહુ એટલે ઓછું પાણી આટલું જે મારે જરૂરી એટલું તો નથી જ પીધી પણ હવે તો ટ્રાય કરીશ કે ના વધારેમાં વધારે પી શકું અને કોઈને સજેસ્ટ કરીએ તો આપણા માટે બહુ જ ક્લેરિટી છે ના થેન્ક યુ રક્ષિતભાઈ ખરેખર સરસ થેન્ક યુ સો મચ કલ્પનાબેન તમે એક રોલ મોડલ છો આપણી ટીમની દરેક બહેનો માટે બની શકે મારા વાઈફ માટે પણ હું ઓનેસ્ટલી કહું છું કે તમે કામ બધાને જ છે એવું નથી કે તમે એકલા જ ફ્રી છો તમે કામ કરી રહ્યા છો છતાં ઝૂમ અટેન્ડ કરો છો વત્તા કેમેરો ચાલુ કરીને બેઠા છો એટલે ડબલ સલામ મિત્રો શક્ય હોય તમે બી ડબલ સેલ્યુટ છે કલ્પનાબેનને થેન્ક યુ સો મચ તમારા શેરિંગ માટે થેન્ક યુ રક્ષિતભાઈ થેન્ક યુ સો મચ હવે હું જઉં છું જયંતિ કાકા જોડે આપણા માર્ગદર્શક આપણા લીડર આપણા ગુરુ યસ જય સ્વામિનારાયણ સાહેબ સ્વામિનારાયણ આમ તો સાયન્સના સ્ટુડન્ટ તરીકે ઉપર છેલ્લું નોલેજ તો હતું પણ આટલું ડીપમાં તો આજે જાણ્યું કે માઇનસ ઓઆરપી અને માઇનસ વોલ્ટેજ સેલમાં જરૂરી છે બોડીમાં એનું આ બહુ ખૂબ જ ડિટેલમાં એમાં -35 થી -5 પછી 0, 10, 20, 30, 40 જે કોઠો મૂક્યો એનાથી આપણને એક માઇન્ડમાં સ્પષ્ટ થઈ જાય કે આ પાણીમાં શું ક્વોલિટી છે એટલે ફ્રી રેડિકલ્સને જે દૂર કરવા માટેનું જે મુખ્ય લક્ષણ છે એ આ પાણી ધરાવે જ છે અને એના 2-3 વિડીયો બતાવ્યા અને ચાલુમાં આપણે એના ટેસ્ટિંગ પણ કરીને બતાવ્યું નિલેશભાઈએ ટેસ્ટિંગ કરી પણ લીધું એટલે એ આનાથી મિરેકલ બીજો કોઈ હોઈ શકે નહીં એવું મારું માનવું છે નોલેજમાં ઘણો બધો વધારો થયો અને હજી આપણે છાતી ઠોકીને કોઈને કહી શકીએ કોઈ સામે કોઈ આપણને કોઈ ક્રોસ કરે તો આ 2 જ મુદ્દા બતાવો તમે એટલે એ ઠંડો પડી જાય એવું મારું માનવું છે
યસ હવે બીજું એક અમારો અત્યારે એક થોડોક પ્રશ્ન હતો કે ઘણા આપણે વાત થઈ પહેલા કે ઘણા એમ કે છે કે અમે આરો કાઢી નાખ્યું, આરોનું પાણી પીએ છીએ કે ઉકાળેલું પાણી પીએ છીએ. મારી પાસે બે પ્રશ્નો આવ્યા હતા. એક ભાઈ એવું કીધું કે ભાઈ અમે તો કાયમ તપેલું ભરીને ઉકાળી દઈએ છીએ હાજે અને સવારે ઠંડુ પડી જાય એટલે પીએ છીએ ગાળીને. અને બીજા ભાઈ એવું કીધું કે અમે તો વરસાદનું પાણી ટોંકમાં ભરી રાખીએ છીએ અને આખું વરસ પીએ છીએ અમે. તો આ બે માં પછી આપણે આવું કઈ પ્રશ્ન આવે તો એ લોકોને કેવી રીતે સેટિસ્ફાઈડ કરવા, એવું કંઈક જો ચર્ચા આજે નહીં તો આવતીકાલ સેશનમાં થાય તો સારું. એકચ્યુઅલી તમે જે પ્રશ્ન પૂછ્યો છે 100%, જયંતિ કાકા, એના પ્રશ્નો આપણે આ વખતે હુંકાર 3માં એક આખું વીક ડિઝાઇન કર્યું છે અને આખા વીકમાં ઓબ્જેક્શન લેવાના. રોજ આપણે 7 પ્રશ્નો લઈશું, 5 દિવસ 35 પ્રશ્નો એવા. પણ અત્યારે તમે કીધું એના હું 2 જવાબ આપી દઉં. સાયન્ટિફિકલી તમે જ્યારે પાણીને બોઇલ કરો ને તો પાણીની અંદર રહેલા બેક્ટેરિયા મરી જાય. મળી જાય. યસ. ના તો એ પાણી માઇક્રોક્લસ્ટર થાય, ના તો એ પાણી આલ્કલાઇન થાય, ના તો એ પાણી એન્ટીઓક્સિડન્ટ વાળું થાય. જે આપણી પ્રોપર્ટી છે એ તો નથી જ મળતી, નથી એની અંદર એક્ટિવ હાઇડ્રોજન મળતા. એટલે એ પાણી પીવા લાયક છે. એ જંતુ રહિત થઈ ગયું, બેક્ટેરિયા નીકળી ગયા, પણ એની અંદર લીડ ના નીકળે, એની અંદર હેવી મેટલ ના નીકળે. ડિટેલમાં આપણે એની સાયન્ટિફિક વાતો કરીશું. બીજું, અત્યારે તમે વરસાદનું ચાલુ સિઝન છે, તમારી પીએચ ડ્રોપ કીટ બધા જોડે છે. તમે વરસાદના પાણીને કલેક્ટ કરીને પીએચ નાખીને ચેક કરજો વરસાદ પડે છે એસિડિક છે કે આલ્કલાઇન છે. તમને નવાઈ લાગશે કે વરસાદ પણ એસિડિક જ છે. તે તો મૂર્ખામી કરી રહ્યા છે. અત્યારે એસિડિક વરસાદને તમે સંગ્રહ કરીને આખું વરસ એસિડિક પાણી પીવો. કેમ કે હવે જો પાણી વરસાદ પડે ને એ બી એક આખી પ્રોસેસ છે. ખેતી રાસાયણિક છે, દરિયાની અંદર બધું પાણી એવું છે, તો ઇવાપરેશન થઈને જે વાદળો બને પાણી આવે એ બી પાછું જ આવવાનું. આપણે જે આપીશું ને કુદરત આપણને એ જ પાછું આપશે. એટલે અત્યારનો વરસાદ છે ને એ બી એસિડિક છે. રાઈટ? તો આપણે ડિટેલમાં એની વાત કરીશું જયંતિ કાકા ઓબ્જેક્શન હેન્ડલિંગમાં. ઓકે, થેન્ક યુ સો મચ. હવે હું જઉં છું આપણા ડાયનેમિક લીડર, ગ્રેટ લીડર બિપિનભાઈ. યસ બિપિનભાઈ. બિપિનભાઈનો કેમેરો આઈ થિંક ચોટી ગયો છે. આપણે થોડી વાર રહીને જઈએ. આપણે જઈએ કૌશિકભાઈ જોડે. યસ કૌશિકભાઈ, શોર્ટમાં તમારું શેરિંગ સાહેબ. રાધે રાધે. રાધે રાધે સાહેબ. આજનો જે તમે માહિતી આપી ને, મારા ખ્યાલથી મોસ્ટ ઓફ કોઈની પાસે આ માહિતી નહીં હોય. એકચ્યુઅલમાં તમે ખરેખર હકીકતમાં જે આપણા મશીનની જે મેઇન કહીએ ને હાર્ટ લાઇન, એ કહેવાય ઓઆરપી, જે મિલીવોલ્ટ છે. નોર્મલી આની અંદર મને આઈડિયા હતો ખરો, પણ આટલી બધી ડિટેલમાં ખબર નથી કે કેટલા શું હોય અને કઈ રીતની પ્રોસેસના સ્ટેપ છે. બાકી એટલી ખબર હતી કે નોર્મલ કોઈ બી હાલ માણસની જે બોડીનું જે કન્ડિશન હોય, -20 થી 25 મિલીવોલ્ટમાં એકદમ સ્ટેબલ મોડમાં રહે. જે કન્ડિશનમાં ના ખરાબ સાઈડ જાય ના તો સારી સાઈડ જાય, એની એ જ તટસ્થ પોઝિશન ઉપર હોય. ઓલરેડી 50 સુધી પહોંચે માઇનસ તો નવા સેલ જનરેટ થાય, એટલો આઈડિયા હતો. ના આપણા પાણીમાંથી 450 થી 850 મળે છે. એ તો મેં ખુદ ચેક બી કરેલું ને, પ્લસ પાણીમાંથી એ તો આપણે વાત બી થયેલી. તો પાણી જયારે નીકળતું હોય રનિંગમાં, લાઈવ પાણી, ત્યારે તમે ખુલ્લા પગે નીચે પગ અડાઈને જયારે પાણીમાં હાથ અડાશો ને તો તમને ફીલ થશે ઇલેક્ટ્રિસિટી પાણીમાંથી. એ ઓલરેડી આજે વિડીયોમાં તમે ટેસ્ટ સાથે બતાવી દીધો. એટલે કોઈ કસ્ટમરને સમજાવવા માટે આપણે જે ક્લાયન્ટ હોય કે ડેમો કરીએ ત્યારે જે સમજાવવું હોય ત્યારે આ વસ્તુ એક લાઈવ ડેમો આપણો પોતાનો બનાવેલો હોય ને ટેસ્ટરથી, કેમ કે પેલું તો ખબર ના પડે, તો ખુદ પણ ફીલ થાય. કૌશિકભાઈ એક પ્રશ્ન પૂછીશ આજે નાનો, કે ક્લાયન્ટ તો ઠીક છે, હા, પણ હવે શું લાગે છે આપણે સગાને રિકમેન્ડ કરાય કે ના કરાય? આજનું સેશન જોઈને કરાય 100% કરાય. છાતી ઠોકીને કરાય કે આ મશીન હોવું જ જોઈએ? આ 100% કરી શકાય. રાઈટ. તો થેન્ક યુ સો મચ કૌશિકભાઈ તમારા શેરિંગ માટે. હવે હું જઉં છું નિલેશભાઈ પંચાલ સાહેબ. યસ નિલેશભાઈ, જય સ્વામિનારાયણ અને અભિનંદન, તમે લાઈવ ડેમો કર્યો એના બદલ. અરે શું પાણી ભરાતું હતું, મેં એકદમ નજર પડી કે માટલામાં પાણી ભરાય છે. તમે પેલા ટેસ્ટર તો હાથ નજીક હતું, મેં હાથ થતું ટેસ્ટ કર્યું તો હાથ તો કઈ આવે છે. મેં પાણી ભરાતું ભૂસે ફટાફટ હતો જોવા માટે ડેમો જોઈ લાઈવ કે ભાઈ સાચું, મારા વાઈફ કે સાચું છે, વિડીયો બતાવતો સાચું છે કે એમ. એટલે વિશ્વાસ થયો કે એક તો કેંગન પાણી સાચું છે,
એક તો રક્ષિત બોલે છે એ સાચું છે ને હુંકાર 3.0 માં બતાવવા આવે છે બધું સાચું છે. વિશ્વાસ થઈ ગયો ને? સાચું છે યાર. યસ યસ. થેન્ક યુ આ આપવા બદલ. થેન્ક યુ સો મચ નિલેશભાઈ. હવે હું જઉં છું ધીરજ કાકા જોડે, આપણા વડીલ ધીરજ કાકા, શોર્ટમાં આપનું શેરિંગ સાહેબ. થેન્ક યુ અક્ષિતભાઈ. ખરેખર આજના સેશનથી મને એનર્જી ઘણી ઘણી મળી. બરોબર. આઈ એમ ઓલ્સો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. પણ હું આ બધું જ ભૂલી જતો હતો. બરોબર. આજે રિપીટ થઈ ગયું મને. બરોબર. અને તમે જે કીધું કે તમારા નિયર ડિયરમાં પણ તમે આ વસ્તુ શું કહેવાય કે પાવરફુલી પ્રેઝન્ટ કરી અને પછી તમે કેંગન આપ્યું છે. અને રિયલી ખરેખર નિયર ડિયર ને આપવું જ જોઈએ. અને તમારી આ વસ્તુથી છે ને ફ્રી રેડિકલ ને આપણી પાસે બોડી પાસે ઇલેક્ટ્રોન છે ને, બરોબર, એન્ટીઓક્સિડન્ટ ને હીલિંગ કેપેસિટી. મેં ખરેખર આઈ એમ વેરી પાવરફુલ. આઈ એમ વેરી ઇન્સ્પાયર્ડ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ યોર કાઇન્ડ વર્ડ્સ માટે. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે હું જઉં છું મારા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી અમિતભાઈ સોલંકી સાહેબ. યસ અમિતભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રક્ષિતભાઈ. અવાજ આવે છે? યસ યસ, બોલો બોલો સાહેબ. થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી આ જે ઓઆરપી ની અંદર જે એમવી યુનિટ જે લખેલો છે ને, એ આપણી જે પ્રેઝન્ટેશનની બુક આવે છે ને, એની અંદર પણ ક્યાંક ખૂણામાં નાના અક્ષરે લખેલો છે. એટલે જયારે પહેલી વખત જયારે મારા હાથમાં આવીને જોયું ને, ત્યારે મેં મારા જે લીડર છે એને પ્રશ્ન પૂછવો હતો કે આ એમવી શું છે અને કેમ લખેલું છે. ત્યારે મને કોઈ સેટિસ્ફેક્ટરી જવાબ મળ્યો નહોતો. બરોબર છે. એના પછી જાતે થોડું રિસર્ચ કર્યું હતું, એક ડોક્ટર જોડે ડિસ્કસ કર્યું હતું, ત્યારે જાણવા મળ્યું હતું કે આ એમવી વોલ્ટેજ ક્યાંક ને ક્યાંક આપણા બોડીના સેલને ઇફેક્ટ કરે છે, પણ કેવી રીતે ઇફેક્ટ કરે છે ને એ ખબર નથી. એ આજે ખબર પડી. એટલે અમુક વખત શું છે કે અધૂરું જ્ઞાન પણ આપણને નુકસાનકારક થઈ શકે છે. એટલે ડોક્ટર્સ અહીંયા ગાંધીનગરમાં તો તમને ખબર જ છે કે બધી હોશિયાર પબ્લિક હોય છે. એટલે એમની જોડે જ્યાં સુધી તમારી પૂરેપૂરી તૈયારી ના હોય ને, ત્યાં સુધી તમે એમની આગળ વાત ના કરી શકો. રાઈટ. એટલે ક્યાંક ને ક્યાંક આપણું અધૂરું જ્ઞાન આપણને નુકસાન કરે, એના કરતા તમે જે પીરસો છો ને, નો ડાઉટ ગ્રેટ. થેન્ક યુ. થેન્ક યુ સર તમારા શેરિંગ માટે. આપણા ડાયનેમિક લીડર શ્રી બિપિનભાઈ. યસ સર, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કાળા કાળા દેખાવ દો સાહેબ. ભલે દેખાવ કાળો, પણ આજનું નોલેજ બહુ પ્રકાશમય છે બધા માટે. મોબાઈલ નો પ્રશ્ન છે, પ્રશ્ન મારો નથી, ચિંતા નહીં. અને આ જે વાત તમે આજે કરી ને પાણીની, મેં ઇન્સ્પાયર થયો છું. પહેલું એક વાત કે આ સેશન પછી કલ્પનાબેન એવું બોલે કે હવે હું વધુ પાણી પીશ. દેટ ઇઝ ધ ફર્સ્ટ રિઝલ્ટ. આ સેશન પછી હું પાણી પીતી હતી, પણ વધારે પાણી પીશ. તો આપણા માટે એ જ હોવું જોઈએ પેલા પાણીનો ઉપયોગ આપણે કરીએ. સેકન્ડ થિંગ, તમે વાત કરી પહેલા તમે તમારા રિલેટિવને ડિકમેન્ટ કર્યું, એ સાચી વાસ્તવિકતા છે. કારણ કે તમને પહેલેથી ખબર હતી. આટલું જાણ્યા પછી પણ કદાચ હું ક્યાંક ના કરી શકું મારા અંગત માણસને, તો મારી ખામી કહેવાય. અનધર થિંગ, બોડીને ઇલેક્ટ્રિસિટીની જરૂર છે એવું શાબ્દિક લેવલે આજે સાંભળ્યું. વી નીડ એનર્જી એ ખબર હતી, પણ ઇટ્સ વન ટાઈપ ઓફ એનર્જી એમવીમાં. ત્રીજી વાત એ થઈ કે આ પાણી સેલ્યુલર લેવલે આપણા શરીરને બદલાવ કરે છે. મિલીવોલ્ટ, કારણ કે સેલ ચેન્જ કરવાનું કામ, સેલ રીજનરેટ કરવાનું કામ પાણી કરે છે. કારણ કે રોગ થાય એના માટે દવા લઈએ, પણ રોગનું અસ્તિત્વ ના રહે એના માટે નવા સેલ બનવા કમ્પલસરી જરૂરી છે. અને -50 મિલીવોલ્ટમાં નવા સેલ જનરેટ થતા હોય તો આ પાણી -400 થી -800 આપે છે. ધેટ્સ અનબિલીવેબલ એમ. એટલે કેટલા ઘણું થયું આ તો. એટલે આ કોઈને કહીએ ને આપણને તો પણ આશ્ચર્યચકિત કરી દે. જો આપણે નોર્મલી બોલી જઈએ છીએ કે -50 વોલ્ટ જોઈએ સેલ બનાવવા માટે, પણ પાણી આપે છે -400 to -800. તો સેલ રીજનરેટ થાય ને થાય. પણ ક્યારે કલ્પનાબેને કહ્યું કે હવે વધારે પાણી પીશ એ રીતે. બીજું તમે પણ જયારે સેશન લો ત્યારે હું ઘણી નોટિસ, તમે 1 કલાકમાં કેટલું પાણી પીવો છો ધેટ આઈ નો વેરી વેલ. તો એ તો મેં ફોલો કર્યું છે, પાણી પી જ લેવાનું, તો એનર્જી 100% જાય. કારણ કે મોબાઈલમાં જેટલું ચાર્જિંગ હોય તો મોબાઈલ ચાલવાનું છે, એ રીતે જો આ પાણી ઘરમાં છે પણ નહીં પીવો, કંપની એવું જણાવે છે કે મિનિમમ 3 લીટર લાઈવ પાણી પીવો. કંપનીઓ લાઈવ પાણી કેટલું? 3 લીટર એવરી ડે. એટલે કદાચ કોઈ લોકો ઘરે રહેતા હોય તો આપણે આઈ થિંક 10 થી 12 કલાક તો ઘર હોય, 8-10 કલાક ફિલ્ડમાં હોય, તો 12 કલાકમાં 3 લીટર આરામથી પીવાય.
એનર્જી કંપની જણાવે છે ઘરમાં રહો તો 3 લીટર લાઈવ પાણી પીવો, બાકી મેક્સિમમ પીવો. એટલે આજનું સેશનમાં તમે ઓઆરપી ને મિલી વોલ્ટ એટલે બહુ જોરદાર સેશન છે. એટલે બીજાને રિકમેન્ડ કરવાની એનર્જી તો 100% આવે છે, પણ પહેલા પાણી પીને આપણે એનર્જી વર્ધક બનીએ. એટલે કદાચ ચહેરાની કાળાશ મોબાઈલ થી દૂર થઈ જશે, પણ બોડીના સેલ નવા જનરેટ પાણીથી થશે. આજના સેશન થી 100% ખ્યાલ મળ્યું. એટલે હવે જેટલા નિયર ડિયર છે તે 100% આપણે રિકમેન્ડ સ્ટ્રોંગલી કરી શકીશું. એટલે આજના સેશન માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ બિપિનભાઈ. હવે આપણા ટીમના ગ્રેટ લીડર એવા મયંકભાઈ સાહેબને રિક્વેસ્ટ કરું કેમેરો ચાલુ કરે અને આપણને કંઈક જ્ઞાન આપે. યસ, મયંકભાઈ પટેલ, ઓવર ટુ યુ સર. થેન્ક યુ એન્ડ ગુડ મોર્નિંગ એવરીબડી. યસ સર. સૌને સુપ્રભાત. તમારા શબ્દોમાં આજના સેશનમાં જે ધીરજ કાકાએ શેરિંગ આપ્યું કે હું ઇન્સ્પાયર થયો છું. ઇન્સ્પાયર ની સાહેબ, હું 3.5 વર્ષથી જે ડિવાઇસ યુઝ કરી રહ્યો છું એની ટેકનિકલી ઇન્ફોર્મેશન એવું કહી શકાય કે રક્ષિતભાઈ મશીન મેં લીધું તો જાપાનની કંપનીએ મને નથી સમજાયો કે આપવા વાળાએ પણ નથી સમજાયો. જેટલી ઇન્ફોર્મેશન તમે આપી છે એ માટે પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર. અને હુંકાર 3 નું જે આ સેશન આપણું ચાલી રહ્યું છે એની અંદર જેટલા બી મિત્રો આવે છે, જોઈન કરે છે, એમને પણ આટલી માહિતી મળે છે એ માટે એમને પણ થેન્ક યુ વેરી મચ. અને તમે આટલી બધી તૈયારી સાથે અને આટલું ટેકનિકલ ને બધું ડિવાઇસ માટે રિસર્ચ કરો છો એના માટે તમે જે તમારો કિંમતી, તમે પણ બીજી જ છો મને ખબર છે, હું તમારી સાથે વધારે સમય વિતાવું છું, એટલે એ સમય તમે એક્સ્ટ્રા કાઢીને જે તમે અમને આપી રહ્યા છો એ માટે થેન્ક યુ. યસ, થેન્ક યુ સો મચ પૂરી ટીમ વતી હંમેશા ખભે ખભો મિલાવીને અમને સપોર્ટ કરવા માટે. હવે નિલેશભાઈ જોડે જઈએ. છેલ્લે નિલેશભાઈ, યસ, શું કહેવા માંગો છો સાહેબ? હું એવું કહેવા માંગુ છું, આપણા ટીમના સભ્યો 27 જણ લીડર અને આટલી માહિતી મેં બહુ જગ્યાએ ઝૂમ મીટિંગ એડ કરેલી. પહેલા 2 વર્ષ પહેલા મેં કેંગન નતું લીધું, પણ મારા એક સંબંધી મને જોઈન કરતો હતો, પણ આટલું બધું જાણવાનું મળ્યું. પોતે મેં એમ કહ્યું મેં કે આટલું બધું અમે જે જાણી તો કશું વાત જ તો ખાલી 13,000 રૂપિયા મળે એટલી જ વાત કરેલી ને, બીજી કોઈ વાત નથી કરી. પાણી પીવાથી સારું થઈ છે એવું વાત કરતો હતો, પણ આટલી બધી માહિતી, ડીપલી માહિતી તો શું કહેવાય કે આ ઝૂમ ભર્યા પછી જ ખબર આપડી. એમાં આજ તો એટલી બધી જોરદાર માહિતી મળી કે ખરેખર આમ શું કહેવાય બરાબર ઉત્સાહ આવ્યો. ખરા આપણે મશીન વાપરીએ છીએ હજુ ખ્યાલ નતો આપણને. એટલે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી સારી સચોટ માહિતી, ઓથેન્ટિક માહિતી આપો. એટલે શું કે અમે ગમે ત્યાં સાચું કહીએ કે ભાઈ આ વસ્તુ અમારી આવી છે. યસ, રીઝન જ આ છે નિલેશભાઈ કે જ્યારે મેં મારા સગાને આપ્યું તો મેં 13,000 માટે ક્યારે કોઈને આપ્યું નથી. સ્ક્રીનની અંદર જેટલા માણસો જોઈ શકો છો કે જે મારા ડાયરેક્ટ મશીન છે, ઘણા અધિકારી છે, એમાં વાઘેલા સાહેબ બી છે, કે ક્યારે કોઈને આપણે 13,000 માટે ડિવાઇસ નથી આપ્યું. રાઈટ? સો થેન્ક યુ સો મચ. હવે બિપિનભાઈ જોડે જવું પહેલા હું મારા ગુરુજીને એમનું લેવા માંગીશ. યસ વાઘેલા સાહેબ, તમારા સેશનનું શેરિંગ સાહેબ સાંભળવા હું તત્પર છું. આજના સેશન ઉપર આપનું શેરિંગ સાહેબ. જય સ્વામિનારાયણ. રાધે રાધે. રાધે રાધે પ્રભુ. હવે તો કોઈ શબ્દો જ નથી વધતા. રોજ શું તમારા વખાણ કરવા એમ. હવે તો એવું થાય છે કે મારે કપડ પણ શિફ્ટ થવું પડશે. થેન્ક યુ રક્ષિતભાઈ. કેંગનની ઓફર મને આજથી 4 વર્ષ પહેલા પણ આવી હતી, અને રક્ષિતભાઈ વાત કર્યા પછી મેં એક સ્ટેટસ મૂક્યું હતું. સ્ટેટસના કારણે લોકલમાંથી પણ કેંગનના ડીલર ડિસ્ટ્રીબ્યુટર મારી પાસે આવેલા, અને એમણે પણ મને કીધું તમે અમારી સાથે જોડાઈ જાઓ, મશીન સારું છે. પણ હું મારી જાતને ગૌરવ અનુભવું છું કે હું ત્યાં ના જોડાયો અને રક્ષિતભાઈ અંડરમાં જોડાયો. નહીં તો આટલું જ્ઞાન તો કોઈ નહીં આપે. આટલી મગજમારી કરવી, આટલો રોજ અભ્યાસ કરવો, આટલો બધો સમય ફાળવવો, બુક્સમાંથી, ઓનલાઈનથી, ક્યાંક કંપનીની સાઇટ પરથી આ બધું ભેગું કરવું અને એને યોગ્ય રીતે, સરળ રીતે પ્રેઝન્ટ કરવું, એ બહુ અઘરી વસ્તુ છે. તમે આજે જે સમજાવ્યું રક્ષિતભાઈ, હેડ્સ ઓફ યુ. આવું તો કદાચ ડોક્ટર પણ ના સમજાવી શકે, અને કદાચ એ લોકોને આટલું ડિટેલમાં ભણવાનું નહીં આવતું હોય કે માઇનસ ઓઆરપી ની શું વેલ્યુ છે. હા, એટલું આવતું હશે કે આટલા ઓઆર માઇનસ વોલ્ટ મિલીવોલ્ટ હોય તો નવો સેલ જનરેટ થવા માંડે. તો થેન્ક યુ. ખૂબ પાવરફુલ સેશન રહ્યું, અને ટોટલી શું કહેવાય કે હેલ્થ પર જ છે. આમાં ક્યાંય એકવાર પાણીને ભૂલી જઈએ ને તો હેલ્થ કોન્શિયસનેસ માટે એમ થાય કે હવે આપણે એવું પાણી શોધવું પડે કે જે મને આ બધી વેલ્યુ આપે.
સો ધેટ ઇઝ કેંગન. ખૂબ ખૂબ અભિનંદન રક્ષિતભાઈ, અને આવું જ નોલેજ આપતા રહેજો, પીરસતા રહેજો. થેન્ક યુ વેરી મચ. યસ, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. હવે હું જઉં છું આપણા ફરીથી ડાયનેમિક લીડર, અને પછી આજનું સેશન પૂરું કરીએ. યસ બિપિનભાઈ. ના, વિશેષ કશું જણાવવાનું નહોતું, પણ નિલેશભાઈએ જે લાઈવ ટેસ્ટિમોની કરી ને, કારણ કે એ માણસ એટલે એક્ટિવ છે, એટલે એ આખી ટીમ માટે પણ એક તમે જે વિડીયો બતાવ્યો પણ એમણે જાતે કરી દીધું પાણીમાં કે ટેસ્ટર નાખીને, એટલે ઇન્સ્ટન્ટ જ, એટલે એ પણ